આજે શિક્ષક દિન નિમિત્તે જ્યાં એક તરફ શિક્ષકોનું સન્માન થઈ રહ્યું હતું, ત્યાં બીજી તરફ રાજ્યના ભાવિ શિક્ષકો પોતાની માંગણીઓને લઈને રસ્તા પર ઉતર્યા હતા. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા 2 મહિનાથી સરકારને વારંવાર રજૂઆતો કરવા છતાં તેમની માંગણીઓનું કોઈ નિરાકરણ આવ્યું નથી. વિરોધ કરી રહેલા ઉમેદવારોએ જ્ઞાન સહાયક રદ કરો, શિક્ષણ બચાવો, ગુજરાત બચાવો અને કાયમી શિક્ષકોની ભરતી કરો જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આંદોલનને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ સમર્થન આપ્યું હતું અને તેઓ સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા હતા. ઉમેદવારોનું કહેવું છે કે રાજ્યમાં 60,000 ટેટ ટાટ પાસ ઉમેદવારો છે, જ્યારે સરકારે માત્ર 10,700 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. પરંતુ આ ભરતી પ્રક્રિયા પણ હજુ સુધી પૂર્ણ થઈ નથી. ઉમેદવારોની મુખ્ય માંગણી કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતી રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવાની છે. તો આજે સમગ્ર ગુજરાતની જનતાને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાત અને ભારતની સરકારે છેલ્લા 10 વર્ષમાં લગભગ 89,000 જેટલી સરકારી સ્કૂલો બંધ કરી. આ પ્રચંડ બેરોજગારી અને મોંઘવારીના સમયમાં દેશનો અને ગુજરાતનો સામાન્ય વાલી એક ખાનગી શૈક્ષણિક સંસ્થાને સ્કૂલોમાં નહીં, સરકારી સ્કૂલોમાં પોસાય એવું ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરાવી શકે પોતાના દીકરા દીકરીઓને એવી ગુજરાતની જનતાની અપેક્ષા હતી. એની સામે સરકારી સ્કૂલો મોટી સંખ્યામાં બંધ કરી રહ્યા છે. બીજી તરફ આખું ગુજરાત જાણે છે કે 50,000થી લઈને 1 લાખ જેટલા શિક્ષકોની ઘટ છે. શાળાઓ નથી, વર્ગખંડો નથી. ગુજરાતની વર્તમાન અને ભવિષ્યની પેઢી બરબાદ થઈ રહી છે. અને બીજી તરફ 60,000 જેટલા શિક્ષક મિત્રોએ ટેટ ટાટની પરીક્ષા પાસ કરી છે. તો આમાં તમારે ક્યાં કન્ફ્યુઝ થવાની જરૂર છે? આ 60,000 શિક્ષકોને તાબડતોબ 24 કલાકમાં નોકરીના ઓર્ડર આપી ગુજરાતનું ભવિષ્ય ઉજળું થાય એટલું કરો. તો લાખ શિક્ષકો તો નથી ભરવા. આ ટેટ ટાટ પાસ કરનારા 60,000 શિક્ષકોને પણ નથી સરકાર લેવા માંગતી. એમાંથી 10,000 લોકોને લેવાના હતા, એની પણ ભરતી પ્રક્રિયા પૂરી થઈ રહી નથી. અને આ બધાના મૂળમાં એક જ વસ્તુ છે કે ગુજરાત ભાજપના મોટા ભાગના ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ અને નેતાઓની પોતાની ખાનગી શાળા કોલેજ ચાલે છે. એટલે શિક્ષણને ડૂબાડી દીધું છે. શાળાઓ નવી સરકારી બનતી નથી અને શિક્ષક મિત્રોની ભરતી થતી નથી. એટલે આજે બધા સમગ્ર ગુજરાતમાંથી આ ટેટ ટાટ પાસ કરનારા શિક્ષકો જે ગુજરાતનું ભવિષ્ય છે એ એક સુરે કહી રહ્યા છે કે ગુજરાતમાંથી ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ, જ્ઞાન સહાયક રદ કરી તમામે તમામ 60,000 જે લોકોએ પરીક્ષા પાસ કરી એ બધા લોકોને કાયમી નોકરી, યોગ્ય વેતન અને સન્માન સાથે શિક્ષક તરીકે આપો, તો જ સાચા અર્થમાં શિક્ષક દિવસની ઉજવણી જે રાજ્ય સરકાર કરી રહી છે લેખે લાગે. છેલ્લા કેટલાક સમયથી એટલે 2 મહિના થયા કાયમી શિક્ષકની ભરતી આ લોકોએ કરી. ક્યારે કરી? 8 વર્ષે કરી. હવે આમ તો નિયમ શું હોય છે? દર વર્ષે લેવાની હોય, પરીક્ષા દર વર્ષે લેવાની હોય. સરકારે પરીક્ષા 5 વર્ષે લીધી છે અને પરીક્ષા 2023માં લીધા પછી 2 વર્ષની અંદર તો ભરતી થતા વાર લાગે છે. એની અંદર પણ 10,700 ને ભરતી છે, એની સામે 60,000 ઉમેદવાર પાસ છે. અમે તો એ 60,000 ને જ્ઞાન સહાયકમાં લેવામાં આવે છે, કાયમી ભરતી નહીં. બીજી વસ્તુ કે આ ભરતી જે જાહેર થઈ એની અંદર જેટલા પણ હાજર ઉમેદવાર છે, ગેરહાજર ઉમેદવાર છે, વિગતવાર ચર્ચા જે પણ વિગત હોય એ વેબસાઇટ ઉપર મૂકવાની જગ્યાએ વેટિંગ લિસ્ટ બહાર પાડે છે. તો શું શિક્ષણ મંત્રીને ખબર નથી પડતી કે આ વેટિંગ લિસ્ટ શું હોય? વેટિંગ લિસ્ટનો મતલબ ના ખબર પડતી હોય ને તો અમે શીખવાડીએ કે વેટિંગ ક્યારે આવે? જ્યારે પૂરી ભરતી થાય પછી આવે. અમારી ભરતી પૂરી નથી. તમે વિગતવાર પારદર્શિકતાની વાત કરો છો ને તો વિગતવાર મૂકો વેબસાઇટ ઉપર કે કેટલા હાજર છે ને કેટલા નહીં. અને દરેક ઉમેદવારને ન્યાય મળે નહીં ને ત્યાં સુધી અમે આ ગાંધીનગર છોડવાના નથી. 2 મહિના થયા, રજૂઆત કરી દીધી છે બધી જ જગ્યાએ, બરોબર? એટલે આ ભરતી વ્યવસ્થિત રીતે થાય, નહીં તો અમે આ આંદોલન સતત ચાલુ રહેશે. જ્ઞાન સહાયક પણ રદ કરવી પડશે, બરોબર છે? એટલે જાગે સરકાર. આ વખતે જોબ નહીં તો વોટ નહીં.